કેમ છો મિત્રો? નિત્યન લાઈવમાં આપનું ફરીથી એકવાર હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે એસએમસીની તૈયારી કરતા મિત્રો માટે પરીક્ષામાં પૂછાઈ શકે તેવા ખૂબ જ અગત્યના પ્રશ્નો એની સિરીઝ લઈને આવ્યા છીએ, જેનો પાર્ટ 2 આપણે આજે જોવાના છીએ. ઓકે, આ પહેલા જીપીએમસી એક્ટ આપણે પૂર્ણ કર્યો હતો, એના આઈએમપી એમસીક્યુ એ પણ આપણે પૂર્ણ કર્યા હતા. બહુ બધા પાર્ટ છે. જીપીએમસી એક્ટ આખો લગભગ 18 પાર્ટની અંદર આપણે પૂરો કર્યો છે, અને એના જે આઈએમપી એમસીક્યુ છે એ લગભગ 13 કે 14 જેટલા વિડીયો બનાવેલા છે. જો એ જોયા ન હોય તો તમે જોઈ શકો છો. એસએમસીની તૈયારી કરાવીએ છીએ મિત્રો અમે. જે મિત્રો પહેલેથી જોડાયેલા છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર, અને જે મિત્રો નવા જોડાયેલા છે એ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ઘણો બધો ફાયદો થશે તમને. ઓકે, ટૂંક સમયની અંદર એસએમસીના જે મોડલ એમસીક્યુ મોડલ જે પેપર છે એ અમે તમારા માટે લઈને આવી રહ્યા છીએ. ઓકે, ટોટલ 5 પેપરો તમારા માટે લઈને અમે આવી રહ્યા છીએ. તો એના માટે તમારે જોડાયેલા રહેવું પડશે. ઓકે, એક તો આ અમારી જે યુટ્યુબ ચેનલ છે એની સાથે જોડાયેલા રહો. આ સિવાય નિત્યમ લાઈવ કરીને એક ટેલિગ્રામ ચેનલ છે અમારી, એની સાથે પણ તમે જોડાઈ શકો છો. એની અંદર પણ અમે અપડેટ મૂકતા રહીએ છીએ, જે તમારા સુધી પહોંચી જશે. બરોબર, પરંતુ એના માટે તમારે જોડાયેલા રહેવું પડશે. ઓકે, હવે આજે આપણે પાર્ટ 2 જોવાના છીએ. આ પહેલા આપણે પાર્ટ 1 પૂરો કર્યો હતો. ખૂબ સારો એવો પ્રતિસાદ તમારો મળ્યો છે. બહુ અગત્યના પ્રશ્નો આપણે એની અંદર કવર કર્યા છે. એવા જ પ્રશ્નો આપણે આ પાર્ટ 2 ની અંદર જોવાના છીએ. બરોબર, ખૂબ મજા આવશે મિત્રો, જોડાયેલા રહેજો. ઓકે, આ સિવાય જીસીએસઆરમાં આપણે ફરજ પર હાજર થવાનો જે સમય છે એના નિયમો આપણે પૂર્ણ કર્યા છે. રજાના નિયમો આપણે પૂર્ણ કર્યા છે. ઓકે, બિન સચિવાલય કચેરી કાર્ય પદ્ધતિ પણ પૂરું કર્યું છે. આમ એસએમસીની અંદર જે એવા ટોપિક છે કે જે અન્ય એક પણ ચેનલની અંદર તમને જોવા નહીં મળે, આખા એવા બધા ટોપિક આપણે કવર કર્યા છે. ઓકે, કે જેની અંદર તમે ફ્રીમાં તમારી તૈયારી કરી શકો છો. બરોબર, તો આવા જ વધારે વિડીયો જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો, અમારી સાથે જોડાયેલા રહો. ખરેખર તમને ફાયદો થશે. ઓકે, ચલો આજે તમારા એસએમસીની અંદર પૂછાઈ શકાય તેવા ખૂબ જ અગત્યના પ્રશ્નો જોવાના છીએ. વિષય કયો છે? તો કે જીસીએસઆર. જીસીએસઆર સબ્જેક્ટમાંથી આપણે કેટલાક પ્રશ્નો જોઈશું. આઈએમપી પ્રશ્નો છે, ઘણી બધી વખત પૂછાય એવા છે. બરોબર, અને પૂછાયેલા પણ છે. ઓકે, ચાલો. એસએમસીની તમારી ડેટ ફાઇનલ થઈ ચૂકી હતી, એના પછી એને એક્સટેન્ડ કરવામાં આવી હતી. બરોબર, એથી જ કહીએ છીએ કે નિરાશ થયા વગર મેળવેલ સમયનો સદુપયોગ કરો. રિવિઝન કરતા રહો, રિપીટેશન કરતા રહો. જેટલું રિપીટેશન વધારે થશે એટલું વધારે યાદ રહેશે. બરોબર છે? આ અમારો અનુભવ કહે છે મિત્રો. અમે એક્સપર્ટ ફેકલ્ટી છીએ, ઘણી બધી પરીક્ષાઓ અમે પાસ કરેલી છે, એટલે અમે તમને કહી શકીએ છીએ. ઓકે, ચાલો. અહીંયા સૌથી પહેલો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? ખોટું વિધાન શોધવાનું છે. તો કે નિમણૂકની તારીખથી 6 માસમાં તબીબી પ્રમાણપત્ર રજૂ કરવું જરૂરી છે. આ વિધાન સાચું છે મિત્રો. બરોબર, અહીંયા બીજી રીતે પ્રશ્ન પૂછાઈ શકે કે તબીબી જે પ્રમાણપત્ર જે હોય છે, બરોબર, મેડિકલ સર્ટિફિકેટ, એ તમે જ્યારે નિમણૂક પામો છો, હાજર થાવ છો, એના કેટલા સમય સુધીમાં એને રજૂ કરવું જોઈએ? તો કે 6 માસ સુધીની અંદર. ઓકે, ચાલો. અંશકાલીન કર્મચારીએ તબીબી પ્રમાણપત્ર રજૂ કરવું આવશ્યક નથી. આ વિધાન ખોટું છે મિત્રો. બરોબર, અંશકાલીન કર્મચારી જે હોય એના માટે તબીબી પ્રમાણપત્ર રજૂ કરવું આવશ્યક છે. ઓકે, પરિસ્થિતિ 3માં દર્શાવેલ નમૂનામાં તબીબી પ્રમાણપત્ર રજૂ કરવું, આ વિધાન પણ સાચું છે. તો અહીંયાથી બીજો પ્રશ્ન પૂછાઈ શકે કે આ તબીબી પ્રમાણપત્ર જે હોય છે એ કયા પરિસ્થિતિની અંદર દર્શાવેલું હોય છે? તો પરિસ્થિતિ 3 ની અંદર. ઓકે,
ચોથા વર્ગની સેવા ન હોય તેવી કોઈ પણ કર્મચારીની સેવા ઉપલી કક્ષાની સેવા છે. જો આમાં કેવું હોય, ચોથા વર્ગનો જે કર્મચારી હોય, મતલબ કે તમે પટ્ટાવાળા જે હોય છે, એ ડ્રાઈવર હોય છે, પછી બીજા શું આવશે તો કે ક્લાર્ક હોય છે. ઘણી જગ્યાએ ક્લાસ 4 ની અંદર પણ જોવા મળે છે, બરોબર. તો આ બધા જે છે એ નીચલી કક્ષાની સેવાના કહેવાય, બરોબર. વર્ગ 4 ના જે કર્મચારીઓ હોય એ કે નીચલી કક્ષાના, અને આનાથી ઉપરના એટલે કે ક્લાસ 3, 2 અને 1 આ જે છે એને આપણે કહીશું ઉપલી કક્ષાના, બરોબર. તો અહીંયા ડી પણ સાચું છે, એથી તમારો જે બી જવાબ જે છે એ સાચો આવશે, એ વિધાન ખોટું છે. ઓકે, ચાલો આગળ જોઈએ. ચાલો ફરીથી નીચેનામાંથી કયું વિધાન સાચું છે? ફરજ મોકૂફી દરમિયાન ધરણાધિકાર જળવાઈ રહેતો નથી, સાચું કે ખોટું? તો કે ખોટું. ફરજ મોકૂફી થાય એ વખત એ જે તે વ્યક્તિનો ધરણાધિકાર એટલે મતલબ કે એ જગ્યા ઉપરનો એનો હક દાવો જળવાઈ રહે છે, બરોબર. ફરજ મોકૂફી ક્યારે કરવામાં આવે? જ્યારે એને થોડા સમય પૂરતા, મતલબ કે એના સામે જે તપાસ ચાલુ છે એ સમય પૂરતો એને જે તે કચેરીમાંથી એની જે તે જગ્યા છે જેના ઉપર એ કામ કરતો હતો એનાથી દૂર રાખવામાં આવે, બરોબર. જે જગ્યા ઉપર બીજા સરકારી કર્મચારીનો ધરણાધિકાર હોય તે જગ્યા પર કાયમી કર્મચારીની નિમણૂક કરી શકાય. આ વિધાન પણ ખોટું છે. કોઈ બીજા કર્મચારીનો ધરણાધિકાર હોય તો એના એ જગ્યા ઉપર બીજી કોઈ કાયમી કર્મચારીની નિમણૂક ક્યારેય ના કરી શકાય. હા, તમે હંગામી કર્મચારીની નિમણૂક કરી શકો છો, બરોબર. ખાતાના વડા અધિકારીઓની સેવા પોથી તેમને સંબંધિત વહીવટ વિભાગમાં નિભાવે છે. આ વિધાન ખોટું છે ભાઈ. ઓકે, તો સંબંધિત વહીવટી વિભાગની અંદર ખાતાના વડાઓની જે સેવા પોથી હોય છે એ વહીવટી વિભાગ નિભાવતો નથી હોતો, બરોબર. ખાતાના વડા અધિકારીઓના હુકમથી સેવા પોથીમાં ચારિત્રના પ્રમાણપત્રની નોંધ કરી શકાય છે. આ વિધાન સાચું છે. ઓકે, ખાતાના વડા અધિકારીઓના હુકમથી તમે સેવા પોથીની અંદર ચારિત્રના પ્રમાણપત્રની નોંધ કરી શકો છો. આ વિધાન સાચું છે. તો ડી જવાબ તમારો સાચો આવશે. અહીંયા સી ની અંદર એવું છે કે ખાતાના વડા અધિકારીઓની જે સેવા પોથી છે એ કોણ નિભાવે? વહીવટી વિભાગ તો ના જ નિભાવે. આ આપણે જોઈ ગયેલા છીએ મિત્રો. કોણ નિભાવશે? તમારે કમેન્ટ કરવાનું છે. ઓકે, ચાલો આગળ જોઈએ. કચેરીના વડાએ દર વર્ષે કયા માસમાં સેવા પોથીની ચકાસણી હાથ ધરવી જોઈએ? મોસ્ટ આઈએમપી પ્રશ્ન. કચેરીનો વડો જે હોય એ દર વર્ષની અંદર કોઈ એક માસ નક્કી કરવામાં આપેલો હોય અને એની અંદર સેવા પોથીની ચકાસણી કરશે. તો કયું હોય ભાઈ? તો કે જાન્યુઆરી માસની અંદર. ઓકે, એ જવાબ તમારો સાચો આવશે. ચાલો આગળ જોઈએ. ધરણાધિકાર ક્યારે પ્રાપ્ત થાય? ધરણાધિકાર ક્યારે પ્રાપ્ત થાય? તો શું જવાબ આવે ભાઈ? તો કે કાયમી જગ્યા ઉપર કાયમી કર્મચારીની નિમણૂક કરવામાં આવે ત્યારે એ જગ્યા ઉપરનો એક કર્મચારીનો ધરણાધિકાર પ્રાપ્ત થાય છે. ઓકે, કોઈ હંગામી જગ્યા છે એના ઉપર કાયમી કર્મચારીની નિમણૂક કરવામાં આવે તો નહીં થાય, બરોબર. અહીંયા કાયમી જગ્યા અને કાયમી કર્મચારીની નિમણૂક જરૂરી છે. ઓકે, તો અહીંયા તમારો જે એ જવાબ છે એ સાચો આવશે.
ઓકે, ચાલો હવે આગળ જોઈએ. કોઈ કર્મચારીને વહીવટી કારણોસર તારીખ 1/6/22 રોજ નોકરીમાંથી છૂટા કર્યા અને તારીખ 15/12/2022 રોજ નવી જગ્યાએ આવતા પરત લીધા તો સમયગાળાનો તૂટ ન ગણ્યું હોય તો તબીબી પ્રમાણપત્ર રજૂ કરવા બાબતે શું જોગવાઈ છે? ચાલો શું જવાબ આવશે? તો તમારો સાચો જવાબ આવશે મિત્રો, એમને ફરીથી તબીબી પ્રમાણપત્ર રજૂ કરવું જરૂરી છે. ઓકે, અહીંયા બી જવાબ તમારો સાચો આવશે. ચાલો, તબીબી પ્રમાણપત્ર રજૂ કરવું જરૂરી છે. કેમ જરૂરી છે? તો કે અહીંયા 6 માસ કરતા વધુ સમય થઈ જાય છે. બરોબર, 6 માસ કરતા વધુ સમય થઈ જાય છે એટલા માટે. જુઓ, 6 માસ કરતા ઓછો સમય હોય તો એને તબીબી પ્રમાણપત્ર રજૂ કરવું જરૂરી નથી. બરોબર, પરંતુ અહીંયા 1/6/22 થી 15/12/22 આ બે વચ્ચેનો સમયગાળો વધુ થઈ જાય છે 6 માસ કરતા. ઓકે, એટલે ફરીથી એને તબીબી પ્રમાણપત્ર રજૂ કરવું જરૂરી છે. ચાલો આગળ જોઈએ. એક સિનિયર ક્લાર્ક નોકરીમાંથી રિલીઝ થઈ બીજા દિવસે વર્ગ 2 ની જગ્યા ઉપર સીધી ભરતીથી જોડાય છે તો તેમને તબીબી પ્રમાણપત્ર રજૂ કરવા બાબતે શું જોગવાઈ છે? ચાલો શું જોગવાઈ છે? તો કે એમને ફરીથી તબીબી પ્રમાણપત્ર રજૂ કરવું જરૂરી છે. બરોબર, કેમ કે આ સિનિયર ક્લાર્ક એ ક્લાસ 3 ની જોબ છે અને એમાંથી એ રિલીઝ થઈ જાય છે અને બીજા દિવસે વર્ગ 2 ની જગ્યા ઉપર સીધી ભરતીથી જોડાય છે. બરોબર, મતલબ કે એક સંવર્ગમાંથી બીજા સંવર્ગમાં સીધી ભરતીથી જોડાતા હોય એટલે ફરીથી ચાલુ થાય તો તબીબી પ્રમાણપત્ર ફરીથી રજૂ કરવું જરૂરી છે. ચાલો, કર્મચારીનો કેટલો સમય સરકારના નિયમને પાત્ર છે? આઈએમપી પ્રશ્ન. તો અહીંયા તમારો સાચો જવાબ આવશે કર્મચારીનો બધો સમય સરકારના નિયમને પાત્ર ગણાશે. મતલબ કે 24/24 કલાક. ઓકે, 24/24 કલાક તમે બંધાઈ ગયેલા છો ગવર્મેન્ટના જોડે. બરોબર, મતલબ કે સરકારી કર્મચારીનો કોઈ પણ સમય સરકારના નિયમનને પાત્ર ગણાશે. મતલબ કે અડધી રાત્રે પણ તમને ઓર્ડર થાય કે તમને બોલાવવામાં આવે તો તમારે હાજર થઈ જવું પડે. ઓકે, ચાલો
નીચેનામાંથી કયા કિસ્સામાં ફરજ પર જોડાવાના સમય માટે રવિવારને દિવસ તરીકે ગણવામાં આવતો નથી? આ પણ આપણે જોઈ ગયા છીએ મિત્રો. રવિવારને દિવસ તરીકે ક્યારે ગણવામાં આવતો નથી? તો કે બદલી જાહેર રીતમાં અન્ય મથકે થઈ હોય ત્યારે રવિવારને દિવસ તરીકે ગણવામાં આવતો નથી. ઓકે, તો અહીંયા એ જવાબ તમારો સાચો આવશે. આગળનો પ્રશ્ન, એક કર્મચારીની બદલી જાહેર રીતમાં અમદાવાદથી સુરત થાય છે. તૈયારી માટે કેટલો દિવસ મળે? આ પણ આપણે જોઈ ગયા છીએ મિત્રો. આઈએમપી એક્ઝામમાં પૂછાય તેવો છે. ચાલો, આપણે એ વખતે જોયું હતું. આ આપણે ક્યાં જોયું હતું? સૌથી પહેલા તો હમણાં આપણે લાસ્ટમાં એક વિડીયો મૂક્યો હતો કે જેની અંદર ફરજ પર જોડાવાનો સમય ગુજરાત મુલકી ફરજ પર જોડાવાનો સમય નિયમો આપણે હમણાં ચલાવ્યા હતા. જો તમે જોયા ન હોય તો એ વિડીયો જોઈ શકો છો. એની અંદરથી ઘણા બધા પ્રશ્નો પૂછાઈ શકે તેવા છે. બરાબર. તો અમદાવાદથી સુરત જેની બદલી થાય ફરજ ઉપર જોડાવા માટે એમને કેટલા દિવસ મળે તૈયારી માટે? કે 6 દિવસ મળે. બરાબર. અને નજીકના જિલ્લાની અંદર બદલી થતી હોય તો 6 દિવસ તૈયારી માટે અને બદલી કરવા માટેનો 1 દિવસ. જ્યારે દૂરના જિલ્લાની અંદર થતી હોય તો તૈયારી કરવા માટે 6 દિવસ અને બદલી થવા માટેના 2 દિવસ. એવી રીતે 2 અલગથી દિવસ મળશે. ઓકે, આ પણ આપણે એ વખત એ વિડીયોની અંદર જોયું છે, આપણે શીખી ગયા છીએ. બરોબર. ચાલો આગળ જોઈએ. રાજ્યેતર સેવામાં બદલી થયેલ કર્મચારીને રાજ્યેતર સેવાના નિયોક્તા પાસેથી કઈ તારીખથી પગાર આકારાશે? ચાલો, રાજ્યેતર એટલે રાજ્ય બહારની સેવા અને નિયોક્તા એટલે જે આનો ઓર્ડર કરે છે, જે એના પગાર ભથ્થાને બધું એ નિયોક્તા તરફથી એને મળશે. બરોબર. તો નિયોક્તા પાસેથી કઈ તારીખથી પગાર એ આકરાશે? કે તેની જગાનો હવાલો છોડી દે તે તારીખથી આકરવામાં આવશે. બી જવાબ તમારો સાચો આવશે. ચાલો, આ પણ આપણે જોઈ ગયા હતા. ફરજ મોકૂફી દરમિયાન નિર્વાહ ભથ્થું આપવામાં આવે છે અને એની કપાત કઈ ફરજિયાત કપાત છે? આ પણ આપણે જોઈ ગયા હતા મિત્રો. આઈએમપી છે. ફરજિયાત કપાતો કઈ છે? શું જોયું હતું? તો કે 3 કપાતો એવી છે કે જે ફરજિયાત છે, 3 કપાત એવી છે કે જે વૈકલ્પિક છે અને 3 કપાતો એવી છે કે જેની તમે કપાત જ ના કરી શકો. એને કપાતો ના કહેવાય, પરંતુ એનાથી તમે કપાત ના કરી શકો. આ આપણે જોઈ ગયા હતા. બરોબર. આ નિયમ તમે જોયો ના હોય તો આપણો વિડીયો પડ્યો છે અંદર યુટ્યુબની અંદર, તમે જોઈ લેજો. નિર્વાહ ભથ્થામાંથી કઈ કપાત ફરજિયાત છે? ઓકે, ચલો. નિર્વાહ ભથ્થામાંથી કઈ કપાત ફરજિયાત છે? તો કે આવક વેરો એ ફરજિયાત છે. બરોબર. ઓકે, તો અહીંયા એ જવાબ તમારો સાચો આવશે. ચલો આગળ જોઈએ. રાજ્યેતર સેવાના કોઈ કર્મચારી મૂળ ખાતામાં પરત આવવા અરજી આપે તો તે પછી કેટલા મહિનામાં પરત આવવા હકદાર છે? કેટલા માસની અંદર?
તો કે 6 માર્કની અંદર. ઓકે, ડી જવાબ તમારો સાચો આવશે. સામાન્ય રીતે વર્ગ 3 ના કર્મચારી માટે અશક્તતા પેન્શન માટે તબીબી પ્રમાણપત્ર પર સહી કરવાની સત્તા કોની છે? આઈએમપી. વર્ગ 3 નો કર્મચારી છે, બરોબર, તો એના માટે અશક્તતા પેન્શન આપવામાં આવે, મતલબ કે શારીરિક રીતે એ કામ કરવાને પાત્ર નથી, બરોબર, અશક્ત જાહેર કરવામાં આવ્યો હોય અને એવી રીતે એને પેન્શન આપવામાં આવતું હોય, તો એને પ્રમાણપત્ર ઉપર સહી કોણ કરશે? તો કે તબીબી મંડળ કરશે. તો એ જવાબ તમારો સાચો આવશે. ઓકે, ચલો. ચાલુ નોકરીએ અવસાનના કિસ્સામાં ક્યાં સુધી ખાસ દરે કુટુંબ પેન્શન મળે છે? ખાસ દરે મતલબ કે છેલ્લા પગારના 50%. ક્યાં સુધી મળશે? જો ચાલુ નોકરીએ જો અવસાન થાય છે તો અવસાનની તારીખથી 10 વર્ષ સુધી ખાસ દરે કુટુંબ પેન્શન મળવા પાત્ર રહેશે. ઓકે, બી જવાબ તમારો સાચો આવશે. ચાલો આગળ જોઈએ. નોકરીમાં કેટલા સમયની અસાધારણ રજા પેન્શન પાત્ર સેવા તરીકે ગણવામાં આવશે? અસાધારણ રજા મતલબ કે LWP, લીવ વિધાઉટ પે, મતલબ કે કપાત પગાર ઉપર રજા. તો કેટલા સમયની LWP પેન્શન પાત્ર સેવા તરીકે ગણવામાં આવતી હોય છે? તો કે 36 માસ સુધીની. ઓકે, ડી જવાબ તમારો સાચો આવે. કર્મચારીને નોકરીમાંથી રૂખસત આપવામાં આવે તો કયા પ્રકારનું પેન્શન આપી શકાય? ચાલો, રૂખસત આપણે આગળ ચર્ચા કરી ચૂક્યા છીએ. આગળ આપણે જે એક્ટ ચલાવ્યો હતો એની અંદર રૂખસત કોને કહીશું? તો કે એવા પ્રકારની શિક્ષા છે, રૂખસત એ મોટી શિક્ષા છે. જુઓ, રૂખસત એક મોટી શિક્ષા છે, બરોબર. આની અંદર શું થાય? તો કે જ્યારે આ શિક્ષા આપવામાં આવે રૂખસત મતલબ કે રિમૂવલ, બરોબર, તો આ જ્યારે આ રિમૂવ કરવામાં આવે ત્યારે એના પછી તમે બીજી કોઈ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરીને એ એક્ઝામમાં બેસી શકો, એને પાસ કરી શકો અને પાછા તમે ગવર્મેન્ટની અંદર જોડાઈ શકો, બરોબર. એને આપણે રૂખસત કહીશું. એવી જ રીતે હોય છે બરતરફ. પરંતુ અહીંયા શું કીધું છે? રૂખસત આપવામાં આવે તો કયા પ્રકારનું પેન્શન આપી શકાય? તો એને આપણે કહીશું રહેમ પેન્શન, મતલબ કે રહેમિયત પેન્શન. રહેમિયત પેન્શન. ઓકે, જ્યારે તમને બરતરફ તો નહીં, રૂખસત કરવામાં આવે મતલબ કે રિમૂવ કરી દેવામાં આવે તો ત્યાં સુધી તમને જે પેન્શન મળશે એ રહેમિયત પેન્શન મળશે. રહેમ પેન્શન જેને કહીશું આપણે. ડી જવાબ તમે તમારો સાચો આવશે. ઓકે, ચાલો. અશક્તતા પેન્શન માટે ઓછામાં ઓછી કેટલા વર્ષની નોકરી ધ્યાને લેવાય છે? અહીંયા વર્ષ લખેલું છે મિત્રો. અશક્તતા પેન્શન માટે કેટલા વર્ષની નોકરી ધ્યાને લઈશું? કે 10 વર્ષની. ઓકે, આઈએમપી પેન્શનના નિયમો જે છે એમાંથી પૂછાયેલો પ્રશ્ન છે. ચાલો, નિવૃત્તિ સમયે મૃત્યુસર નિવૃત્તિ ગ્રેચ્યુઇટી મહત્તમ કેટલા પગાર મળવા પાત્ર છે? ચાલો, નિવૃત્તિ સમયે મૃત્યુસર નિવૃત્તિ ગ્રેચ્યુઇટી
તો એ વખતે 16.5 પગાર તમારો મળવા પાત્ર છે. ઓકે, જો આ ગ્રેજ્યુટી જે છે એ રહીએ હમણાં ગવર્મેન્ટે વધારીને 25 લાખ કરી છે. મેક્સિમમ 25 લાખ આપવાની. પરંતુ કેવી રીતે ગણવામાં આવે તો કે આ ગ્રેજ્યુટી જો કોઈ કર્મચારી છે એને 24 વર્ષ જોબ કરી છે, માની લો કે 24 વર્ષ જોબ કરી છે, તો એના અડધા કરી દેવાના, મતલબ કે 12 વર્ષ કરી દેવાના. ઓકે, તો આ 12 જે છે એ 12 વર્ષના જે મહિના છે, અત્યારનો 1 મહિના પ્રમાણે એને 12 વર્ષના જે મહિના હોય એ રીતે એને પૈસા આપવાના, મતલબ કે ગ્રેજ્યુટી આપવાની. અને મેક્સિમમ કેટલી થવી જોઈએ? 25 લાખ થવી જોઈએ. બરોબર. એવી જ રીતે મેક્સિમમ કેટલા વર્ષ એને કરેલા હોવા જોઈએ? 33 વર્ષ જોબ કરેલી હોવી જોઈએ. એટલે 33 ના અડધા કેટલા થાય? તો કે 16.5. ઓકે, તો 16.5 વર્ષ મેક્સિમમ એટલા પ્રમાણે તમને ગ્રેજ્યુટી મળવા પાત્ર છે. એટલા વર્ષ ગુણ્યા 1 મહિનાનો જે તમને પગાર થતો હોય એ ગુણ્યા એટલા વર્ષ ગુણ્યા એટલા મહિના. બરોબર, એ રીતે ગ્રેજ્યુટી ગણવામાં આવતી હોય છે. પરંતુ તમારે ડીપમાં જવાની જરૂર નથી. ગ્રેજ્યુટી અત્યારે મેક્સિમમ કેટલી આપવામાં આવે છે? 25 લાખ યાદ રાખજો. અને મૃત્યુ નિવૃત્તિ ગ્રેજ્યુટી તો એ કેટલી હોય છે? તો કે 16.5 જેટલો પગાર. ઓકે, ચલો આગળ જોઈએ. કર્મચારી અસાધારણ રજા પર હોય તેને ઘર ભાડા ભથ્થું કેટલા દિવસ મળે? કેટલા દિવસ મળશે? અસાધારણ રજા મતલબ કે LWP, લીવ વિધાઉટ પે, તો કે 180 દિવસ જેટલું ઘર ભાડા ભથ્થું એને મળવા પાત્ર છે. એક પુરુષ સરકારી કર્મચારીને સરકારી રહેણાંકનું મકાન ફાળવવામાં આવ્યું હોય અને તેમાં પતિ પત્ની સિવાય અન્ય 2 કે તેથી વધુ સરકારી કર્મચારી સાથે રહેતા હોય તો ઘર ભાડા ભથ્થું કોને મળે છે? કોને મળશે? તો કે પતિ પત્ની સિવાય બાકીના પૈકી પસંદગી મુજબ કોઈ એકને મળે છે. બરાબર, ડી જવાબ તમારો સાચો આવશે. ચાલો આગળ છે, ઘર ભાડા ભથ્થાના હેતુ માટે અમદાવાદને કઈ કક્ષામાં વર્ગીકૃત કરવામાં આવેલ છે? ચાલો, અમદાવાદને કઈ કક્ષાની અંદર વર્ગીકૃત કરવામાં આવેલ છે? ઘર ભાડું એટલે તો કે HRA, હાઉસ રેન્ટ એલાઉન્સ. તો કઈ કક્ષા છે? કે એક્સ કક્ષાની અંદર એને વર્ગીકૃત કરવામાં આવે છે. આ સિવાય ગાંધીનગર અને અમદાવાદ આ 2 જ સિટી એવી છે કે જેને એક્સ કક્ષાની અંદર વર્ગીકૃત કરેલી છે. ઓકે, આ પણ યાદ રાખજો તમે. અને અમદાવાદ અને ગાંધીનગરની અંદર કેટલા ટકા HRA છે ભાઈ? તો કે 24% HRA છે. ઓકે, એન સિવાય જે મહાનગરપાલિકાઓ છે એની અંદર 16% એલાઉન્સ છે HRA. ક્યાં? મહાનગરપાલિકા. બરોબર. અને અન્ય જિલ્લાઓની અંદર 8% HRA છે. ઓકે, ગાંધીનગર અને અમદાવાદ આ બંનેની અંદર 24% છે. બરોબર. ચાલો આગળ જોઈએ. કયું વિધાન ખોટું છે? ખોટું વિધાન કયું છે? ચાલો, સરકારી કર્મચારી પોતાની માલિકીના મકાનમાં રહેતા હોય તો ઘર ભાડા ભથ્થું મળવા પાત્ર છે. આ વિધાન સાચું છે. બરોબર, તેમને HRA મળશે.
સરકારી કર્મચારી તેની નિમણૂકના મુખ્ય મથક પર આવેલ સર્કિટ હાઉસમાં રહેતા હોય તો ઘર ભાડા વધતું મળવાપાત્ર નથી. આ વિધાન પણ સાચું છે. સરકારી કર્મચારી 180 દિવસ કરતાં વધુ અસાધારણ રજા ઉપર હોય તો 110 દિવસ પછી ઘર ભાડા વધતું મળવાપાત્ર નથી. આ વિધાન સાચું છે. ઓકે, 110 નહીં, અહીંયા આવશે 180 દિવસ પછી. ઓકે, આ વિધાન સાચું છે. અન્ય સરકારી કર્મચારી કે જેને ભાડા મુક્ત મકાન ફાળવવામાં આવ્યું હોય તેની સાથે હિસ્સેદારીથી રહેતા કર્મચારીને ઘર ભાડા વધુ મળવાપાત્ર છે. આ વિધાન ખોટું છે, એને પણ નહીં મળે. બરોબર, તો અહીંયા ડી જવાબ તમારો સાચો આવશે. ચાલો આગળ જોઈએ. બદલી થતા સરકારી કર્મચારીને જૂના સ્થળે રહેણાંક ચાલુ રાખવાની પરવાનગી આપવામાં આવી હોય તો નવા સ્થળે બદલીની તારીખથી કેટલા સમય સુધી ઘર ભાડું મેળવવા હકદાર રહેશે? તો કે 8 માસ સુધી. ઓકે, ડી જવાબ તમારો સાચો આવશે. ચાલો, પેન્શનરને મુસાફરી ભથ્થાની પાત્રતા માટે કયો પગાર ધ્યાને લેવામાં આવે છે? કયો? તો કે નિવૃત્તિની તરત પહેલાનો પગાર. એ જવાબ આવશે. બદલીના કિસ્સાની અંદર બે સ્થળો વચ્ચેનું અંતર 20 કિલોમીટર કરતાં વધુ હોય તો સંયોજિત બદલી ભથ્થું કેટલું મળે? કેટલું મળશે? 20 કિલોમીટર કરતાં વધુ હોય તો કે એક મૂળ પગાર બરાબર મળે છે. ડી જવાબ તમારો સાચો આવશે. ઓકે, ચાલો. માસિક સરેરાશ કેટલા કિલોમીટરથી વધુ મુસાફરી હોય તો વાહન ભથ્થું મંજૂર કરી શકાય છે? માસિક સરેરાશ કિલોમીટર કીધા છે વાહન ભથ્થું મંજૂર કરવા માટે. કેટલા? તો કે 200 કિલોમીટર. આ આઈએમપી પ્રશ્ન છે મિત્રો, એક્ઝામમાં પૂછાઈ શકે તેવો છે. ચાલો, મુખ્ય મથકની ગેરહાજરી 6 કલાકથી વધુ પણ 12 કલાકથી ઓછી હોય તો કેટલું દૈનિક ભથ્થું મળે? મુખ્ય મથકથી ગેરહાજર રહો છો અને એમાં 6 કલાકથી વધુ અને 12 કલાકથી ઓછી હોય તો કે 50% જેટલું દૈનિક ભથ્થું મળવાપાત્ર છે. ઓકે, 50% જેટલું. ચાલો આગળ જોઈએ. નીચેનામાંથી કયો મુસાફરી ભથ્થાનો પ્રકાર નથી? આઈએમપી પ્રશ્ન છે મિત્રો. કયો મુસાફરી ભથ્થાનો પ્રકાર નથી? ઈઝી છે. જો વાહન ભથ્થું છે, માઇલેજ ભથ્થું છે, દૈનિક ભથ્થું છે. મોંઘવારી ભથ્થું એ મુસાફરી ભથ્થાનો પ્રકાર નથી. અહીંયા સી જવાબ તમારો સાચો આવશે. આ ડીએનએસ એલાઉન્સ છે જે અલગથી આપવામાં આવે છે. બરોબર. પ્રવાસ દરમિયાન દૈનિક ભથ્થું ક્યારે મળવાપાત્ર ન થાય? ક્યારે નહીં મળે? તો કે સરકારી કર્મચારી પ્રવાસ દરમિયાન પરચુરણ રજા લે ત્યારે એને દૈનિક ભથ્થું મળવાપાત્ર નથી. બરોબર, એ જવાબ આવશે. એના પછી છે સરકારી કર્મચારીને નિયમાનુસાર મળવાપાત્ર રહેણાંકના આવાસ કરતાં ઊંચી કક્ષાનું આવાસ ફાળવવામાં આવે તો તેણે તે આવાસની કક્ષા માટે કયું ભાડું ચૂકવવું પડશે? કયું ભાડું ચૂકવવું પડે? તો કે ધોરણસરનું ભાડું ચૂકવવું પડે. ઓકે, સરકારી આવાસના રહેણાંકનો ભોગવટો કરતા કર્મચારીને કેન્દ્ર સરકારની કચેરીમાં પ્રતિ નિયુક્તિ પર મોકલવામાં આવે તો તેમની પાસેથી કયું ભાડું વસૂલ કરવાનું થાય?
કયું ભાડું વસૂલ કરીશું? તો કે આર્થિક ભાડું વસૂલ કરવાનું થાય છે. ચાલો આગળ જોઈએ. સરકારી કર્મચારીને બિનજમા રજા મંજૂર કરવામાં આવી હોય તો રજા પગાર કેટલો ચૂકવશો? બિનજમા રજા મંજૂર કરવામાં આવી છે તો એમનો રજા પગાર કેટલો ચૂકવાય? કેટલું ચૂકવાય? તો કે અર્ધ પગારી રજા પર હોય તેટલો ચૂકવવામાં આવે છે. સરકારી કર્મચારીને સમગ્ર નોકરી દરમિયાન મહત્તમ કેટલી બિનજમા રજા મંજૂર કરી શકાય? આઈએમપી પ્રશ્ન. મેક્સિમમ કેટલી બિનજમા રજા મંજૂર કરી શકો? કયા નિયમો? તો કે રજાના નિયમો. ગુજરાત મુલકી સેવા રજાના નિયમોમાંથી લીધેલો પ્રશ્ન છે. આઈએમપી પ્રશ્ન છે મિત્રો. મેક્સિમમ કેટલી બિનજમા રજા મંજૂર કરી શકાય? તો કે 360 દિવસની. ઓકે, એ તમારો સાચો જવાબ આવશે. જો સરકારી કર્મચારી 5મી માર્ચના રોજ નોકરીમાં જોડાય તો પ્રથમ અર્ધવાર્ષિક ગાળા દરમિયાન કેટલી અર્ધ પગારી રજા જમા કરવામાં આવશે? તો કેટલી અર્ધ પગારી રજા જમા થશે? તો કે 5 દિવસની થશે. ઓકે, ડી જવાબ તમારો સાચો આવશે. ચાલો, અભ્યાસના હેતુ માટે મહત્તમ કેટલા દિવસની રૂપાંતરિત રજા મંજૂર કરી શકાય? આઈએમપી. કેટલી કરી શકાય? તો કે 90 દિવસની રૂપાંતરિત રજા મંજૂર કરી શકાય. હોસ્પિટલ રજા રજાના કયા હિસાબ ખાતે ઉઘાડવામાં આવશે? તો કે કોઈ રજાના હિસાબ સામે ઉઘાડવામાં આવતી નથી. ઓકે, ડી જવાબ તમારો સાચો આવશે. વધારાની જગ્યાના હવાલાનો ખાસ પગાર ખાતાના વડા કે કેટલા સમય સુધી મંજૂર કરી શકશે? આઈએમપી પ્રશ્ન. ખાસ પગાર મતલબ કે ચાર્જ એલાઉન્સ ખાતાના વડા કીધું છે. ખાતાના વડા કેટલા સમય સુધી મંજૂર કરી શકે? તો કે 6 માસ સુધી મંજૂર કરી શકે છે. ઓકે, આ વધારાની જગાનો જે હવાલો હોય છે એ એક જ સંવર્ગની અંદર હોય તો 5% મળે અને જો ઉપલા સંવર્ગની અંદર હોય તો 10% મળે. એક જ સંવર્ગ મતલબ કે તમે સિનિયર ક્લાર્ક છો. સિનિયર ક્લાર્ક છો અને તમને બીજા કોઈ અન્ય સિનિયર ક્લાર્ક નો ચાર્જ આપવામાં આવે છે તો તમને 5% જેટલું વધારાનું એલાઉન્સ મળવા પાત્ર છે. ઉપરનો સંવર્ગ એટલે તમે સિનિયર ક્લાર્ક છો અને તમને હેડ ક્લાર્ક નો ચાર્જ આપવામાં આવે છે, બરોબર? તો તમને 10% જેટલું ચાર્જ એલાઉન્સ મતલબ કે ખાસ પગાર મળવા પાત્ર છે. અને ખાતાના વડા 6 મહિના સુધી તમે આ ભોગવ્યું હોય, આ જે ચાર્જ ભોગવ્યો હોય તે સુધીનો મંજૂર કરી શકવાની જે ખાતાના વડા એટલો ચાર્જ મંજૂર કરી શકવાનો પાવર ધરાવે છે. ઓકે, ચાલો
બઢતી કે નિમણૂકની કોઈ ક્ષતિઓને કારણે ભૂલથી બઢતી આપવામાં આવી હોય અને પાછળથી પગાર નક્કી કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે પગાર કઈ રીતે નક્કી કરવામાં આવે છે? ચાલો, અહીંયા ડી કપાઈ ગયો છે મિત્રો, પરંતુ ABC માંથી કોઈ એક આન્સર આવશે મિત્રો. શું આવશે? તો કે જો બઢતી ન મળી હોય તો શું પગાર મેળવતા હોય તે રીતે કાલ્પનિક પગાર નક્કી કરવામાં આવે છે. સી જવાબ આવશે. ઓકે, ચાલો, જગાનું પગાર ધોરણ બદલાય ત્યારે પગાર કઈ રીતે નક્કી કરવામાં આવે છે? કયો જવાબ આવશે? તો કે પહેલી જગાના તે કર્મચારીને મળતા પગારનો તબક્કો બીજી જગાના પગાર ધોરણમાં હોય તો પણ ઉપલા તબક્કે એને આપવામાં આવે છે. મતલબ કે ડી જવાબ તમારો સાચો આવે. ઓકે, ચાલો, સ્થગિત ઇજાફા કેટલા સમયે મળે છે? આઈએમપી પ્રશ્ન. સ્થગિત ઇજાફા કેટલા સમયે મળે? તો કે દર 2 વર્ષે મળે છે. અને કયા હેતુ માટે તેને લઈ શકાય નહીં? તો કે બઢતીના હેતુ માટે. બઢતીના હેતુ માટે તેને ધ્યાને લઈ શકાતું નથી. ઓકે, આ સિવાય મોંઘવારી ભથ્થાના હેતુ માટે તેને ધ્યાને લેવામાં આવે છે. બરોબર. એના સિવાય ઘરભાડાના હેતુ માટે એને ધ્યાનમાં લેવામાં આવે છે. એ સિવાય પેન્શનના હેતુ માટે એને ધ્યાનમાં લેવામાં આવે છે. ઓકે, પરંતુ બઢતીના હેતુ માટે એને ધ્યાનમાં લેવામાં આવતું નથી. સ્થગિત ઇજાફો. ઓકે, અને દર 2 વર્ષે મળવાપાત્ર છે. બરોબર. ચાલો, તો આજે ઘણા એવા સારા MCQ સોલ્વ કર્યા છે. આઈએમપી MCQ ઘણા હતા એની અંદર. ઓકે, છેક સુધી જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આ જ રીતે નિત્યમ લાઈવ સાથે જોડાયેલા રહેજો. જે મિત્રો નવા છે એમને કહું છું સબસ્ક્રાઇબ કરી દેજો. ઘણું બધું ઉપયોગી રહેશે તમારા માટે. બરોબર, નવા વિડીયો તમારા માટે લઈને આવ્યા છીએ અને લાવતા રહીશું. ઓકે, લાઈક કરી દેજો વિડીયોને, જો ગમે હોય તો શેર કરી દેજો તમારા મિત્ર વર્તુળની અંદર. બેલ આઇકોન જરૂર દબાવી દેજો. કોઈ પણ નવી નોટિફિકેશન આવે તો તમને સૌથી પહેલા મળી રહે. અને કમેન્ટ કરવાનું જરૂર રાખજો. તમને કેટલા માર્ક્સ આવે એ કમેન્ટ કરજો. બરોબર, વિડીયો કેવો લાગ્યો એ પણ જરૂર જણાવજો. ઓકે, તો નેક્સ્ટ વિડીયોની અંદર જરૂર મળીશું. જય હિન્દ, જય ભારત.